નમસ્કાર મિત્રો, ખાલી રાજકોટ નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં જે ધોધમાર વરસાદ પડી ગયો એને હિસાબે અસંખ્ય જગ્યાએ પાણી ભરાણા અને અમારા હોસ્પિટલમાં તો ડેન્ગ્યુના એટલા બધા કેસ વધી ગયા છે કે જે બીજી જગ્યાએ પણ વધેલા છે. પણ જો આપણે બધા સાથે મહેનત કરશું તો ડેફિનેટલી આ બધા ડેન્ગ્યુના કેસ ઘણા અંશે આપણે કંટ્રોલમાં પણ કરી શકશું. ડેન્ગ્યુ એક એવો રોગ છે કે જે આખા વર્લ્ડની અંદર અત્યારે સૌથી વધારે ઝડપથી પ્રસરતો રોગ છે. આપણે બધા ટ્રોપિકલ કન્ટ્રીઝમાં રહીએ છીએ. ભારત છે, વિયેતનામ છે, શ્રીલંકા છે, અને ત્યાં મચ્છરને લીધે થતા રોગોની સંખ્યા ઘણી વધારે હોય છે. ડેન્ગ્યુ એમાંનો એક રોગ છે કે જે ડેન્ગ્યુ સામાન્ય રીતે દિવસ દરમિયાન આપણને કરડે અને ડેન્ગ્યુના લક્ષણો જોવા મળતા હોય છે. સામાન્ય રીતે ડેન્ગ્યુના લક્ષણો છે એની અંદર તાવ આવવો, માથું દુખવું, કળતર થવી, કમર દુખવી અને સામાન્ય રીતે ઘણી વખત ચામડી ઉપર ડાઘા પણ લાલ કલરના થતા હોય છે. તો આ રીતના જ્યારે લક્ષણો હોય અને વરસાદ પછીની સિઝન હોય, ઘરમાં અથવા ઓફિસમાં બીજા લોકોને પણ કોઈને તાવની અસર થયેલી હોય, ત્યારે ચોક્કસ આપણે ડેન્ગ્યુનું નિદાન કરાવવું જોઈએ. લક્ષણો ઉપરાંત લેબોરેટરીના ટેસ્ટ, બ્લડ, ઘણા લોકો વાત કરતા હોય છે કે એની અંદર પ્લેટલેટ ઘટી જતા હોય છે, ટોટલ કાઉન્ટ ઘટી જતા હોય છે. હા, પણ એ કેટલામો દિવસ છે તાવનો, કેટલા ઘટ્યા છે, શરીરની અંદર ક્યાંયથી લોહી આવે છે, ગળફામાં લોહી આવવું, ઉધરસમાં લોહી આવવું, પેશાબમાં લોહી આવવું, સંડાસમાં લોહી આવવું, આવું કંઈ થાય, એને ચક્કર આવે છે, તો આ બધા એક રેડ ફ્લેગ સાઇન છે. રેડ ફ્લેગ સાઇન એટલે કે તાત્કાલિક ડોક્ટરને બતાવવું જરૂરી છે. બાકીના સંજોગોમાં જોઈએ, આવા જે દર્દીઓ હોય છે એમને ત્રીજા કે ચોથા દિવસ પછી તબિયત વધારે પડતી પણ નાજુક થઈ જતી હોય છે, જેને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. આવા સમયે દર્દીએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી, એટલે કે રોજનું 4 થી 5 લીટર પ્રવાહી તો શરીરમાં જવું જ જોઈએ. ચાહે એ પ્રવાહી પાણીના સ્વરૂપમાં હોય, છાશના સ્વરૂપમાં હોય, દાળના સ્વરૂપમાં હોય, લીંબુ પાણી હોય, નાળિયેર પાણી હોય, મોસંબીનું પાણી હોય, આ રીતે અલગ અલગ રીતે કે ORS શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પાણી જશે તો શરીરમાં પાણીની ઘટ નહીં થાય અને ડેન્ગ્યુના વાયરસને લીધે જે ડેન્ગ્યુ હેમરેજિક શોક સિન્ડ્રોમ થવો જોઈએ એ થશે નહીં. બાકી તો આવા દર્દીઓમાં જ્યારે ફૂલ તાવ આવે ત્યારે પેરાસિટામોલ સિવાય કોઈ દવા લેવાની હોતી નથી. પેરાસિટામોલ જ તાવ કંટ્રોલ કરવા માટે લેવાની હોય છે. ઘણા લોકો નિમેસુલાઇડ કે રૂફેન જેવી દવાઓ મેડિકલ સ્ટોરમાં ડાયરેક્ટ જઈને લઈ આવતા હોય છે. ઘણી વખત આવી દવાઓથી લીવરને ખાસું નુકસાન થાય છે અને આપણે દર્દીને ગુમાવવું પણ પડતું હોય છે. એટલે મારી ખાસ સલાહ છે આપણે લોકોને કે જ્યારે પણ ફૂલ તાવ આવે ત્યારે એવા દર્દીઓને પુષ્કળ પ્રવાહી આપો, એમને પોતા મૂકો અને જરૂર પડે તો પેરાસિટામોલ 650 મિલીગ્રામ વાળી ગોળી આપો. વધારે જો તકલીફ થાય તો તાત્કાલિક તમારા નજીકના ડોક્ટરને બતાવવું ખાસ હિતાવહ છે. મારી અંદરથી એવી લાગણી છે કે આપણે કંઈક એવું કેમ્પેન ચલાવીએ કે જેથી કરીને રાજકોટ અને એની આજુબાજુમાં કોઈ દર્દીનું ડેન્ગ્યુના હિસાબે મૃત્યુ થાય નહીં. બસ એ જ. વધારે કાંઈ પણ માહિતીની જરૂર હોય તો ક્યારેય પણ આ ટાઈપના જે સેમિનાર કે લેક્ચર્સ કે હોય એ જોતા રહો. અને સામાન્ય રોગો, આ એક સામાન્ય રોગ છે. ડેન્ગ્યુ છે કોઈ બહુ મોટો રોગ નથી, સામાન્ય રોગ છે. તો આવા સામાન્ય રોગને આપણે જ્યારે શરૂ થાય ત્યારથી જ જો એની ઉપર આપણે કાબુમાં રાખીએ તો કોઈ દર્દીનું ડેન્ગ્યુથી મૃત્યુ નહીં થાય. થેન્ક યુ વેરી મચ.